જય માતાજી. સવારના 6:30 થયા છે. આજના ચૈત્રી 14ના શુભ દિવસે ડભોડાથી બહુચરાજી તરફ જવા માટે મેં પ્રસ્થાન કર્યું. કારમાં ગેસ ઓછો હતો અને અંતર વધારે હતું એટલે ગેસ પુરાવી અને આગળ વધ્યો. ગાંધીનગર અને અમદાવાદની જીવાદોરી ગણાતી એવી સાબરમતી નદી માર્ગમાં આવી એટલે એના દર્શન કરી અને આશીર્વાદ મેળવી અને હું આગળ વધ્યો. ગાંધીનગર સિટી ક્રોસ કરી અડાલજ બટરફ્લાય સર્કલ ના અદ્ભુત વળાંકોની મોજ લેતા લેતા સૂર્યનારાયણને નમન કરી સોનેરી કિરણોના આશીર્વાદ સાથે દિવસની તાજગીભર શરૂઆત કરી. અડાલજથી કલોલ જતા વચ્ચે રસ્તામાં જોગણી માતાજીનું મંદિર આવે છે, જ્યાં રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. મિત્રો, મોડું વધારે થઈ ગયું છે એટલે સીધા જ આપણે મળીએ બેચરાજી ખાતે અને મંદિરે ધજા ચડાવવાનો અલૌકિક આનંદ મેળવીએ. ડભોડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં રહેલા સોલંકીઓ એ મૂળ રીતે કાલરી સ્ટેટના બહુચરાજી આજુબાજુના અને વર્ષોથી આ પ્રથા ચાલતી આવતી હોય છે કે દર વખતે ચૈત્ર મહિનામાં પગપાળા સંઘે આવવાનું અને ચૈત્રી 14ના દિવસે માતાજીના મંદિરે ધજા ચડાવવાની. મહિલા સશક્તિકરણ શબ્દ તો કદાચ હમણાં આવ્યો, પરંતુ આપણા સમાજોમાં પહેલેથી જ પુરુષોની સમોવડી એવી મહિલાઓ પહેલેથી જ આ બધામાં ઉત્સાહભેર ભાગ લેતી. સામાન્ય દિવસોમાં ક્યારેય પણ એક સાથે ન જોવા મળતા એવા તમામ યુવાનો અને તમામ વડીલો આજે માતાજીની ભક્તિ કરતા કરતા માતાજીનું નામ લેતા લેતા આગળ વધતા હોય અને એક અલગ જ ઉર્જાનો સંચારનો અનુભવ થતો હોય છે. કદાચ હું પોતાને થોડો કમ નસીબ ગણું છું, કારણ કે આટલા બધા વર્ષો વીત્યા હોવા છતાં પણ હું એક પણ વાર ચાલીને પગપાળા સંઘે નથી ગયો. પરંતુ આટલું જ પુણ્ય કેમ્પથી માંડી અને માતાજીના મંદિર સુધી ચાલવાથી, માતાજીને જય બોલાવાથી મળી જતું હોય છે. માતાજીની જય બોલાવી અને અમે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. મંદિરના ગેટ જોડે આવી અને ફરીથી એકવાર જોરથી જય જય બહુચર બોલ મારી બહુચર, જય જય બહુચર બોલ મારી બહુચરના ગગનભેદી નારા સાથે અમે પ્રવેશ દ્વાર તરફ આગળ વધ્યા. લહેરાતી ધજા જોઈને અમને જે આનંદનો અનુભવ થઈ રહ્યો હતો, કદાચ વર્ષો પહેલાં અમારા વડીલો, મારા પૂર્વજો પણ જ્યારે ધજા લઈ અને માતાજીએ આવતા હશે ત્યારે પણ કદાચ એમને પણ આવો જ અનુભવ થતો હશે. પરંપરા મુજબ માતાજીના મંદિરની 5 પ્રદક્ષિણા પૂરી કરવાની હોય છે અને એટલા જ માટે અમે સૌ માતાજીને પ્રદક્ષિણા કરવા લાગ્યા. મેં પણ માતાજીની ધજાનો
લાભ લીધો અને માતાજીનું નામ લેતા લેતા પ્રદક્ષિણા પૂરી કરી. આ દરમિયાન એક વાત મેં ખાસ નોંધી કે યુવાનો બહુ મોટી સંખ્યાની અંદર આ યાત્રામાં, આ પ્રદક્ષિણામાં જોડાયા હતા અને એમનો જે ઉત્સાહ હતો એ જોઈને મને ચોક્કસ લાગ્યું કે અત્યારે આજની પેઢી માટે કોઈ ગમે તેવા શબ્દો વાપરતું હોય, પરંતુ ગામડામાં રહેલો યુવાન આજે પણ પોતાના મૂળ સાથે, પોતાના કુટુંબ સાથે જોડાયેલો રહેલો હોય છે અને પોતાની કુળદેવી અને માતાજીમાં અનન્ય શ્રદ્ધા ધરાવતો હોય છે. કદાચ ગામડાનો યુવાન થોડું ઓછું કમાતો હશે, થોડું ઓછું ભણેલો હશે, પરંતુ માતાજી ઉપર રહેલી એને અનન્ય શ્રદ્ધામાં કોઈ સવાલ નહીં હોય અને માતાજીના નામ સાથે સાથેની ધૂનમાં અને એની ભક્તિમાં ઝૂમવાનો અનન્ય આનંદ મને પણ પ્રાપ્ત થયો અને લોકો માતાજીના નામ ઉપર ઝૂમી ઉઠ્યા. ધજાની પ્રદક્ષિણા સાથે સાથે એક અલગ જ પ્રકારનો અનુભવ મને થઈ રહ્યો હતો. ધજા ચડાવવાનો સમય થઈ ગયો હતો અને એટલા જ માટે તમામે તમામ વડીલો ધજા લઈ અને મંદિરની આગળ માતાજીને નમન કરવા માટે પહોંચ્યા. માતાજીના દર્શન કરી અને સૌ ઢોલના તાલે આ ઉત્સવને ઉજવી રહ્યા હતા. કદાચ આમાં કોઈ શરમનો અનુભવ નહોતો, માત્ર માતાજીની ભક્તિ હતી. બહુચરાજીથી નીકળી અને અમે માતાજીનું આદ્ય સ્થાન એવા શંખલપુર જવા માટે નીકળી ગયા. શંખલપુર પહોંચી ચૂક્યા હતા. બહુચર માતાજીનું આદ્ય સ્થાન એટલે કે શંખલપુર, અને આ શંખલપુરની જે માતાજીની મૂર્તિ છે એ બહુ જ જોરદાર આરસ પહાડના પથ્થરથી બનાવેલી છે કે જે મૂર્તિના દર્શન કરીને જ તમે ધન્યતા અનુભવી શકો છો. બહુચરાજી અને શંખલપુર સાથે ઘણી બધી કથાઓ, વાર્તાઓ જોડાયેલી છે. એ કોઈક વખત ફરી કોઈ વિડીયોમાં હું કહીશ. આ વિડીયો ઉતારતા સમયે સાક્ષાત કુકડાના દર્શન ન થયા અને હવે માતાજીને દર્શન કરી માથું નમાવી અને જવાનો સમય થઈ ચૂક્યો હતો. અમે ઘર તરફ નીકળી પડ્યા, પણ હજુ બહુચરાજીની જે સફર છે, જે વાર્તાઓ છે, જે તેજપાલની વાર્તાઓ છે, એ ચર્ચા આપણી બાકી રહી. ફરી કોઈ વિડીયોની અંદર ડિટેલની અંદર એની ચર્ચા કરીશું. તો બસ બન્યા રહો મારી ચેનલની અંદર. મળીએ વધુ આવતા એક વીલોગમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.